આપણા પડોશી દેશો સામે રૂપિયાની શું સ્થિતિ છે? શરૂઆત ભૂતાનથી કરીએ. ભૂતાનની વાત કરીએ તો બંને કરન્સી બરાબર છે. 1 રૂપિયો એટલે 1 ભૂતાનીઝ ગુલથ્રમ. હવે વારો છે બાંગ્લાદેશનો. ત્યાં 1 ભારતીય રૂપિયો એટલે 1.38 બાંગ્લાદેશી ટકા. મતલબ કે આપણી કરન્સી 28% જેટલી વધુ મજબૂત છે. હવે વાત કરીએ આપણા બીજા પાડોશી નેપાળની. અહીં 1 ભારતીય રૂપિયાના બદલામાં 1.6 નેપાળી રૂપિયા મળે છે. એટલે કે ભારતીય રૂપિયો 37% વધુ મજબૂત છે. હવે જોઈએ પાકિસ્તાન સાથેની સરખામણી. ત્યાં 1 ભારતીય રૂપિયો 3.2 પાકિસ્તાની રૂપિયા બરાબર થાય છે. એટલે કે આપણો રૂપિયો લગભગ 69% વધુ મજબૂત કહેવાય. ચાલો હવે જોઈએ ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાની સ્થિતિ. ત્યાં 1 ભારતીય રૂપિયાની કિંમત 3.4 શ્રીલંકન રૂપિયા છે. આ તો 71% જેટલી મજબૂતાઈ દર્શાવે છે. અને હવે મ્યાનમાર, જ્યાં આંકડો સૌથી મોટો છે. વિશ્વાસ નહીં આવે, પણ 1 રૂપિયો એટલે 23 મ્યાનમાર ક્યાત. એટલે કે પૂરા 95% વધુ મજબૂત. એક પેટર્ન તો દેખાય જ છે. તો શું આનો મતલબ એ છે કે રૂપિયો બધા જ પાડોશીઓ સામે મજબૂત છે? ના, એક દેશ એવો છે જ્યાં વાર્તા સાવ જુદી છે. અને એ દેશ છે અફઘાનિસ્તાન. અહીં 1 ભારતીય રૂપિયાની કિંમત ફક્ત 0.75 અફઘાની છે. આ જ છે કહાનીમાં ટ્વિસ્ટ. આપણી કરન્સી અહીં 33% નબળી છે. તો આ રહ્યું સંપૂર્ણ ચિત્ર. અહીં રૂપિયાની આખી સ્થિતિ એક જ નજરમાં જોઈ શકાય છે.